પારડીમાં પૂર હોનારત નુકસાનીનું યોગ્ય વળતર ચૂકવવા કોંગ્રેસે પ્રાંત અધિકારીને સોંપ્યું આવેદનપત્ર. દસ્તાવેજો તણાયા, ખેતરો ધોવાયા અને મકાનો જમીનો દોસ્ત. ખેડૂતો, પશુપાલકો અને રહીશોને તાત્કાલિક સહાય આપવાની કરાઈ માંગ. પારડી તાલુકામાં પડેલા અતિભારે વરસાદ અને પૂરના કારણે સામાન્ય જનજીવન ભારે અસ્તવ્યસ્ત બની ગયું છે. પૂરગ્રસ્ત વિસ્તારમાં થયેલા વ્યાપક નુકસાન અંગે પારડી તાલુકા કોંગ્રેસ સમિતિ શહેર પ્રમુખ તેમજ અંબાજ ગામના આગેવાનોએ ઉપસ્થિત રહી પારડીના પ્રાંત અધિકારી નીરવ પટેલને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં દસ્તાવેજો તણાયા, ખેતરો ધોવાયા અને મકાનો જમીનદોસ્ત જેવી આવેદનપત્રમાં મુખ્ય રજૂઆત કરાઈ હતી. ખાસ કરીને પૂરના કારણે ખેડૂતોના ડાંગરના પાક અને આંબાની કલમોને ભારે નુકસાન થયું છે, જેનું યોગ્ય વળતર ચૂકવવામાં આવે. આ ઉપરાંત જે પરિવારોના ઘરમાં પાણી ભરાવાથી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, માર્કશીટ કે જાતિના દાખલા જેવા ઓરિજિનલ દસ્તાવેજો તણાઈ કે ખરાબ થઈ ગયા છે તેવા પૂરગ્રસ્ત લોકોને અસરગ્રસ્ત જાહેર કરી નવા પ્રમાણપત્રો કાઢી આપવામાં આવે. જેમના મકાનો પૂરેપૂરા નાશ પામ્યા છે તેમને માત્ર પ્રાથમિક કેશ ડોલ્સ આપવાને બદલે સર્વે કરીને તાત્કાલિક ધોરણે મકાન સહાય આપી ફરી પગભર કરવામાં આવે. ઉપરાંત પૂરમાં મૃત્યુ પામેલા ગાય, ભેંસ, બકરી સહિતના પશુઓ માટે પશુપાલકોને યોગ્ય નુકસાની આપવામાં આવે તેમજ વેપારીઓને થયેલા નુકસાન સામે ઓછા વ્યાજની લોન અને જરૂરી સહાય પૂરી પાડવી તેમજ પૂર બાદ રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિષયક સુરક્ષાના પગલાં ભરવામાં આવે. જો કે આવેદનપત્ર સ્વીકારતા પારડીના પ્રાંત અધિકારી નીરવ પટેલે જણાવ્યું હતું કે પૂરગ્રસ્ત વિસ્તારમાં નુકસાની અંગે સર્વેની કામગીરી હાલ ચાલુ જ છે. સહાય પણ આપવામાં આવી રહી છે. જો કોઈ પણ જગ્યાએ કામગીરીમાં વિલંબ જણાશે તો હું રૂબરૂ ધ્યાન દોરીને પ્રક્રિયા ઝડપી કરાવીશ. આવેદનપત્ર આપતી વખતે વલસાડ જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ વસંત પટેલ, પારડી તાલુકા કોંગ્રેસ પ્રમુખ સતીશ પટેલ, પારડી શહેર પ્રમુખ કપિલ હળપતિ સહિત અંબાજ ગામના કોંગ્રેસી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પારડી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અતિ ભારે વરસાદથી સામાન્ય પરિવારને જે નુકસાન થયું છે એ નુકસાનના કામે આજરોજ મામલતદાર પ્રાંત કચેરી ખાતે આવેદનપત્રોનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં પારડી શહેર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી સતીશભાઈ પટેલ, શહેર પ્રમુખ શ્રી તથા આ વિસ્તારના અંબાજ ગામના સામાજિક કોંગ્રેસના આગેવાનો આજરોજ અમે મહિમ રાજપાલ શ્રીના નામે સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં પારડી તાલુકાનું અંબાજ ગામ છે એ અતિ ભારે વરસાદના કારણે ગામમાં ખૂબ જ ભારે નુકસાન થયું છે. અમે ગઈકાલે જ અંબાજની મુલાકાતે ગયા હતા ત્યારે સામાન્ય પરિવારો ઘરોની અંદર 8 ફૂટ સુધી પાણી ફરી વળ્યા હતા. એની સાથે ખેડૂતોને પાકને નુકસાન થયું છે, ઘરોને નુકસાન થયું છે, ગાય ભેંસોને નુકસાન થયું છે. ત્યારે અમે રાજ્ય સરકારને સંદેશો આપવા માંગીએ છીએ કે ઉચ્ચ અધિકારી મારફતે એની સર્વે કરવામાં આવે. હાલે જે તલાટીઓની કામગીરી આપવામાં આવી છે એ કામગીરી ઉપર પણ મોનિટરિંગ કરી વધુ ઊંડાણપૂર્વક એક સામાન્ય જેમને ખરેખર નુકસાન થયું છે એને યોગ્ય વળતર મળવું જોઈએ કે કોઈ બનાવટી ગેરમાર્ગે અધિકારીને ના દોરેને સહાય લેવી. એના માટે આજે અમે ધ્યાન દોર્યું છે અને જેમને સહાય નથી મળી એને તાત્કાલિક ધોરણે વળતર મળે એ જાતના કામે અમે તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્ય સરકારને અમે સંદેશો આપવા માંગીએ છીએ. જે 23 જુલાઈ થી 25 જુલાઈ સુધી અતિ ભારે વરસાદના કારણે પારડી તાલુકાના અંબાજ, પરિયા જેવા અનેક ગામો અને નદી કાંઠા વિસ્તારમાં આવેલા ગામોમાં અતિ ભારે વરસાદના લીધે પાણી ઘૂસી ગયા અને જે નુકસાન થયું છે એ નુકસાન બાબતે યોગ્ય વળતર મળે એ બાબતે અમે પ્રાંત સાહેબને આજે આવેદનપત્ર આપ્યું છે અને રાજ્યપાલશ્રીને આ આવેદનપત્ર મોકલવા માટે વિનંતી કરી છે. બીજું કે આ ખેતી ડાંગર રોપેલો હતો એ સંપૂર્ણ પાકને જેનો નુકસાન થયો છે
એને યોગ્ય વળતર મળે. બીજું કે જેમણે આ ડુબાણવાળા વિસ્તારમાં જેમના ઓરિજિનલ ડોક્યુમેન્ટ જે પાણીમાં ધોવાઈ ગયા છે અને રેલમાં ઘસેડાઈ ગયા છે, તો એવા ડોક્યુમેન્ટ માટે અસરગ્રસ્ત વિસ્તાર જાહેર કરી એ પરિવારને એક અહીંયાથી પ્રમાણપત્ર આપવામાં આવે કે જે પ્રમાણપત્રને લઈ અને સ્કૂલમાંથી લિવિંગ સર્ટિફિકેટ હોય, માર્કશીટ હોય, જાતિનો દાખલો હોય, તો એવા જે ઓરિજિનલ પ્રમાણપત્ર છે તે ફરીથી કાઢી આપવામાં આવે. એ માટે આપના માધ્યમથી હું જણાવવા માંગુ છું કે જે અસરગ્રસ્ત વિસ્તારમાં સંડોવાયેલા છે એવો આવું પ્રમાણપત્ર લઈ અને આવું પ્રમાણપત્ર ન મળે તો અમને રજૂઆત કરે જેથી કરીને એમને અમે સહાય કરી શકીએ અને એમને પ્રમાણપત્ર અપાવીએ. બીજી વસ્તુ એક છે, એ સંપૂર્ણ ઘર આ રેલમાં તણાઈ ગયું છે અને જેનું અસ્તિત્વ નથી રહ્યું, તો એને સરકારશ્રી મારફતે તાત્કાલિક ધોરણે મકાન સહાય આપવામાં આવે. તેમાં પ્રાંત સાહેબે એમને આશ્વાસન આપ્યું છે કે 50% કે તેથી વધુ નુકસાન ઘરને થયેલું હશે તો એમને 90,000 રૂપિયા સહાય તાત્કાલિક ધોરણે ચૂકવવામાં આવશે. પરંતુ જ્યાં સર્વે થયું છે ત્યાં સર્વેમાં તલાટી કમ મંત્રી કે અન્ય અધિકારી મારફતે સર્વે કરાવવામાં આવ્યું છે. ત્યાં એમણે ફક્ત સર્વે કરી અને ઘરને નુકસાન થયેલું બતાવ્યું છે, પણ એમને ફક્ત કેશડોલ રૂપે 6,800 રૂપિયા જ મળ્યા છે. તો એવા પરિવારને પણ અમે વિનંતી કરીએ છીએ કે જેઓ પણ અહીં સંપર્ક કરે અને એમનું પૂરું ઘર નાશ થયેલું હોય તો તે પ્રમાણેની સહાય અને 50% નુકસાન થયેલું હોય તો તે પ્રમાણેની સહાય સરકારશ્રીમાંથી મેળવે. બીજી વસ્તુ એ છે કે જેઓ નાના દુકાનદારો છે એમના પાણી ઘૂસી જવાથી સંપૂર્ણ દુકાનમાં જે વસ્તુ ભરેલી નાશ પામ્યા છે, એવા નાના કુટીર ઉદ્યોગના જે લાભાર્થી છે એઓએ પણ અહીંયાથી સાહેબે આશ્વાસન આપ્યું છે પ્રાંત સાહેબે કે એમનું ફોર્મ અહીંયાથી ભરવામાં આવશે. એમનું ફોર્મ ભરી અને એઓ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં ભલામણ કરશે અને તાત્કાલિક ધોરણે ઓછા વ્યાજે એમને પણ સહાય ચૂકવવામાં આવશે અને એમને લોન આપવામાં આવશે. આવા અનેક મુદ્દાને ધ્યાનમાં લઈ અને અમે સરકારશ્રીની ધ્યાન પર દોરી અને જે પૂરગ્રસ્તમાં જેઓ બિચારા પાયમાલ થયા છે એઓ પાછા પોતે પગભર થાય એ માટે આવેદનપત્ર આપ્યું છે.